અને હવે સમાચારની શરૂઆત કરીએ તો ગુજરાત વિધાનસભાનું ચોમાસુ સત્ર મળવા જઈ રહ્યું છે। આ 3 દિવસીય ચોમાસુ સત્રને લઈ તૈયારીઓ તેજ પણ થઈ ચૂકી છે। ગાંધીનગરમાં આજે એક બાદ એક મહત્વની બેઠકો મળી રહી છે। 8, 9 અને 10 સપ્ટેમ્બર ગુજરાત વિધાનસભાનું ચોમાસુ સત્ર મળવા જઈ રહ્યું છે, તેને લઈ આ તૈયારીઓ થઈ રહી છે। ગાંધીનગરમાં કામકાજ સલાહકાર સમિતિની બેઠક મળી। 3 દિવસ સત્રમાં કઈ કઈ કામગીરી થશે તેના પર આજે ચર્ચા કરવામાં આવી રહી છે। વિધાનસભા અધ્યક્ષ શંકરભાઈ ચૌધરીની અધ્યક્ષતામાં આ બેઠક યોજાઈ। મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલ, સંસદીય મંત્રી ઋષિકેશ પટેલ પણ હાજર રહ્યા। કોંગ્રેસ પક્ષના નેતા સહિતના વિધાનસભાના સભ્યો પણ આ બેઠકમાં હાજર રહ્યા છે। ગુજરાત વિધાનસભાનું 3 દિવસીય ચોમાસુ સત્ર મળવા જઈ રહ્યું છે અને આ ચોમાસાના સત્રમાં કુલ 5 સુધારા વિધેયક પણ રજૂ કરવામાં આવનાર છે। આ 3 દિવસીય સત્રમાં આખરે કઈ કઈ બાબતો પર ચર્ચા થશે, વિધાનસભાની કામગીરી કેવી રહેશે તે બાબતે આજે ચર્ચાઓ થવા જઈ રહી છે। 3 દિવસ સત્રમાં થનારી કામગીરી પર બેઠકમાં ચર્ચા કરવામાં આવશે। આ અંગે જાણકારી આપશે સંવાદદાતા નિકુંજ ફોનલાઈન પર જોડાઈ ગયા છે। જે નિકુંજ, કામકાજ સલાહકાર સમિતિની બેઠક મળી છે, કારણ કે સોમવારથી વિધાનસભાનું 3 દિવસનું ચોમાસુ સત્ર મળવા જઈ રહ્યું છે અને ખાસ કરી આ ચોમાસુ સત્રની અંદર કયા પ્રકારની કામગીરી રહેશે, કયા પ્રકારની આ સમગ્ર સત્ર દરમિયાનની રૂપરેખા રહેશે તેની બાબત કામકાજ સલાહકાર સમિતિની અંદર નક્કી થતી હોય છે। 15મી ગુજરાત વિધાનસભાના 7મા સત્ર દરમિયાન કુલ 5 જેટલા સુધારા વિધેયક જે છે તે રાજ્ય સરકાર લાવવા જઈ રહી છે। 8મી ના રોજ એટલે કે સોમવારે વિધાનસભાના સત્રની શરૂઆત થશે પ્રશ્નોત્તરી સાથે। ત્યારબાદ શોકદર્શક પ્રસ્તાવનો ઉલ્લેખ કરવામાં આવશે, એટલે કે વિધાનસભાના જે પણ સભ્યો રહી ચૂક્યા છે, જેમના પાછલા દિવસોની અંદર મૃત્યુ થયા હશે, દેહાંત થયો છે, તેમને શ્રદ્ધાંજલિ જે છે તે પાઠવવામાં આવશે। મહત્વનું છે કે પૂર્વ મુખ્યમંત્રી વિજય રૂપાણીને પણ વિધાનસભા ગૃહની અંદર શ્રદ્ધાંજલિ પાઠવવામાં આવશે। આ ઉપરાંત બાકીના દિવસો દરમિયાન અલગ અલગ 5 જેટલા સુધારા વિધેયકો છે તે પણ રજૂ કરવામાં આવશે અને મહત્વનું છે કે આ કામકાજ સલાહકાર સમિતિની બેઠક દરમિયાન આ તમામ બાબતો જે છે તે હાલ નક્કી થઈ રહી છે। બિલકુલ, આભાર નિકુંજ તમામ જાણકારી આપવા બદલ।